જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાના છે લીમડાના સાબુ. તો લીમડાના સાબુ બનાવવા માટે આપણે લઈ લીધો છે કડવો લીમડો. તો ઘણો બધો લઈ લીધો ને થોડોક આપણે મીઠો લીમડો નાખવાનો છે. તો મીઠો લીમડો આપણે ડાયરેક્ટ લીમડામાંથી તાજો ઉતારી લઈશું. આપણે કડવા લીમડાના અને એલોવેરાના આપણે સાબુ બનાવીશું. તો આપણે એલોવેરા પણ અહીંયા વાવેલું છે જો. તો આપણે લેબુ પણ લઈ દઈશું વારો તો આપણે એલોવેરાને ધોઈને સાફ કરી લઈએ. તાજું આપણે એલોવેરા આપણે ઘરે જ વાવેલું છે. બધી હવે આપણે તૈયારી કરી લઈએ. તો આપણે આ મોડ લઈ લીધા છે સાબુ પાથરવાના અને આ સોપ બેસ લઈ લીધી છે આપણે. તો સોપ બેસને આપણે કટિંગ કરી લઈએ અને કડવા લીમડા અને મીઠા લીમડાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ અને લેબુને આપણે આ વાટકીમાં કાઢી લઈશું સાલ ઉતારીને. તો આપણે લીમડો અને એલોવેરાનું આપણે મિક્સ કરી અને જો આવું ઝીણું બધું બનાવી લીધું છે અને તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું ને એમાં આપણે લઈ લીધું છે બીજી તપેલી અને ચોપ બેસ આપણું એમાં કટિંગ કરીને નાખી લીધું. તો આવી રીતે આપણે ડબલ બોઇલમાં આપણે ઉગડાવવાનું છે ચોપ બેસ. ત્યાં સુધીમાં આપણે એનો રસ લીમડો અને એલોવેરા છે એનો રસ કાઢી લઈએ. તો સરસ રીતે આપણો સોપ બેસ ઓગળી ગયો છે. તો હવે એમાં આપણે નાખવાનો છે લેબુ અને લીમડાનો આપણે જે રસ કાઢ્યો હતો ને બધા સાબુનો ટ્રાય કરજો એક ફરી, ઘરે પણ બની જશે. સાજો કોઈ ખર્ચો પણ નહીં આવે અને આ ચામડી માટે અને આપણા માટે બહુ સારો સાબુ બનશે. બીમારી ઓછી આવશે આ દેશી સાબુથી. હા, પણ એક ઉજરા નહીં થાય આનાથી. ફરી પાછી કમેન્ટમાં કહો નહીં કે જે અમે ઉજરા નથી થયા. આનાથી કલરનું કાંઈ લેવા દેવા નથી. સરસ દેશી સાબુ બને છે. અમે તો આજ વાપરીએ. માથામાં ખોડો હોય તો વયો જાય. ખોડો હોય તો વયો જાય. ચામડીના રોગ ઓછા થાય. તો હવે આપણે પાછો બનાવવો પણ હાવ સહેલો છે. હાવ સરળતાથી બની જાય. આપણા સાબુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે બસ મૂળમાં આપણે પાથરી દઈશું. આપણે
ગેસને કરી દઈએ બંધ. ટોપડીમાં પાથરી દેની. આ સાબુ બનાવવાનું લઈ લીધા છે. હવે એમાં આપણે સરખી રીતે ડબ્બી ભરી દઈશું. પાણી ક્યાંથી પડ્યું? પાણી વાળા નાખો. એક પર તમે આ દેશી સાબુનો ઉપયોગ કરજો, તમને પણ મજા આવશે. ટ્રાય જરૂર કરજો. ઉફ. એક ચોક બેગમાંથી કેટલા સાબુ બને? 15 હોય ને 15 થી એક ઓછો રહી. જામે બરબાદ. તો ચાલો, આપણા સાબુ તૈયાર થઈ ગયા છે. હવે એને બહાર કાઢી લઈએ. જોઈ લ્યો. બધા જ સરસ બની ગયા છે, જોઈ શકો છો તમે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એ બધું ફ્રી હોય છે. સરસ મજાના સાબુ તૈયાર થઈ ગયા છે. બસ હવે તારે એને કામ કોઈ ચીનની દિવાલ બનાવવાની છે. તો કેટલા સરસ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.